આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તમારી રુચિ ન હોય, પરંતુ વૈશ્વિક સંબંધોની કાળજી હોય, તો આ બેઠક વિશે જાણવું જરૂરી છે. આ કોઈ સામાન્ય રાજદ્વારી મુલાકાત નથી. આ એક અત્યંત મહત્વની બેઠક છે. શેખ હસીનાની આ મુલાકાત મોદીજીના નવા કાર્યકાળ બાદ છે. માત્ર દિવસમાં આ તેમની ભારતની બીજી મુલાકાત છે. આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને પ્રકાશિત કરે છે. કેટલાક મહત્વપૂર્ણ કરારો ચર્ચાના ટેબલ પર છે. તીસ્તા નદીના પાણીના વહેંચણી કરારથી લઈને સરહદ પારની કનેક્ટિવિટી વધારવા સુધી અને મ્યાનમારની સુરક્ષા પરિસ્થિતિને સંબોધવા સુધી. આ બધાનો હેતુ આર્થિક સહકાર અને વેપારને મજબૂત કરવાનો છે. જે પ્રદેશમાં ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યાં આ બેઠક માત્ર પ્રતિકાત્મક કરતાં વધુ છે. આ ટકી રહેનારી માત્રી અને વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા છે. આ અત્યંત મહત્વની ઘટનાના અપડેટ્સ માટે જોડાયેલા રહો.